હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ રીનાસ કિચન. આજે આપણે બનાવીશું સાઉથ ઇન્ડિયન હાંડવો. આ એક ઇઝી અને ક્વિક ડિનર રેસીપી છે જે ખૂબ જ ઝડપથી અને ઓછા સમયમાં બની જાય છે. એકદમ ટેસ્ટી અને ક્રિસ્પી બનશે. અને આ હાંડવાની રેસીપી તમે બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકો અને સાંજે નાસ્તામાં પણ બનાવી શકાય છે અને સવારે પણ નાસ્તામાં બની શકાય એવી ઇઝી રેસીપી છે. તો ચાલો રેસીપી જોઈ લઈએ. મારી ચેનલને બેલ આઇકન પ્રેસ કરી સબસ્ક્રાઇબ કરી દેજો નવી રેસીપી જોવા માટે. હાંડવો બનાવવા માટે 1 કપ જેટલા ખીચડિયા ચોખા લેવાના છે અને પાણીથી સારી રીતે ધોઈ અને 2 કલાક માટે ચોખાને આપણે પલાળી રાખવાના છે. 2 કલાક પછી ચોખામાંથી બધું પાણી કાઢી લેવાનું છે અને મિક્સર જારમાં ચોખાને એડ કરી દેવાના છે. ખીચડિયા ચોખા લેશો તો હાંડવો ખૂબ જ સરસ બનશે. બાકી તમારી પાસે અવેલેબલ હોય એ કોઈ પણ ચોખા લઈ શકાય. હવે અહીંયા એક મોટું બાફેલું બટાટું લીધું છે. તમારી પાસે મીડિયમ સાઈઝના હોય તો 2 બાફેલા બટેકા ઉમેરવાના છે. એકદમ સરસ સોફ્ટ હાંડવો બને એના માટે આપણે બટાકું ઉમેરવાનું છે. ત્યાર પછી અહીંયા 2 ચમચી જેટલું દહીં ઉમેરવાનું છે. હાંડવો ઠંડો થયા પછી પણ એકદમ સરસ સોફ્ટ અને ક્રિસ્પી રહે એના માટે આપણે બટેકું ઉમેરવાનું છે અને એકદમ સારી રીતે આપણે ક્રશ કરી લેશું અને આ રીતે આપણે હાંડવાનું બેટર તૈયાર કરી લેવાનું છે. તમે જોઈ શકો છો કે એકદમ સરસ સ્મૂથ ટેક્સચર આવી ગયું છે ને ચમચામાંથી રિબનની જેમ પડે એ રીતનું બેટર હોવું જોઈએ. તો આ બેટરની કન્સિસ્ટન્સી હાંડવો બનાવવા માટે એકદમ પરફેક્ટ છે. તો હવે આપણે મિક્સિંગ બાઉલમાં આ બેટરને લઈ લેશું. ત્યાર પછી હવે આપણે અહીંયા મેં એક મીડિયમ સાઈઝની નાની સાઈઝની દૂધી ખમણીને લીધી છે અને ત્યાર પછી એક ઝીણું સમારેલું મરચું અને થોડી સમારેલી કોથમીર લીધી છે. તો દૂધી, મરચાં અને કોથમીરને આપણે બેટરમાં ઉમેરી દઈએ. તમે અહીંયા ગાજર, કોબી, વટાણા કોઈ પણ તમને ભાવતા શાકભાજી, મકાઈ છે, તમે ગમે તે શાકભાજીનો પણ યુઝ કરી શકો છો, એડ કરી શકો છો. પણ એકલી દૂધીનો હાંડવો બનાવશો તો એ પણ ખૂબ જ સરસ બને છે. તો એકદમ સરસ રીતે શાકભાજીને આપણે બેટર સાથે મિક્સ કરી લઈશું અને ત્યાર પછી હવે અહીંયા આ સમયે આપણે તમે જોઈ શકો છો કે આ રીતે ચમચામાંથી પડી જાય એકદમ તરત એ રીતનું બેટર છે. તો બસ આ રીતનું જ બેટર હોવું જોઈએ. ત્યાર પછી એક કઢાઈમાં આપણે તેલ ગરમ કરવા મૂકશું. 1 ચમચી જેટલું તેલ સરસ ગરમ થાય ત્યાર પછી આપણે તેલમાં રાઈ, જીરું, સૂકું લાલ મરચું અને થોડા મીઠા લીમડાના પાન છે એ ઉમેરશું અને એકદમ સરસ વઘાર કરશું અને આ વઘારને આપણે હાંડવામાં ઉમેરવાનો છે. તો આ રીતે વઘાર કરી અને હાંડવાના બેટરમાં ઉમેરવાથી આપણું હાંડવાનું બેટર એકદમ સરસ ટેસ્ટી લાગે છે અને હાંડવો ઠંડો થાય ને ત્યાર પછી પણ એકદમ મોઇસ્ચર રહે છે, જરા પણ ડ્રાય લાગશે નહીં, ખાવામાં પણ ડ્રાય લાગશે નહીં. ત્યાર પછી આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાનું છે અને બધી જ વસ્તુને એકદમ સરસ રીતે બેટર સાથે તેલને મિક્સ કરી લઈશું. તમે અહીંયા વઘાર ન કરવો હોય તો તમે કાચું તેલ પણ ઉમેરી શકો છો. આપણો હાંડવો છે એ ડ્રાય નહીં રહે. આ એક બેસ્ટ ટિપ્સ છે. તો બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે મિક્સ કરી લેશું અને આપણે અહીંયા 5 મિનિટ માટે રેસ્ટ આપશું. તો 5 મિનિટ જેવો સમય થવા આવ્યો છે અને ઢાંકણ ખોલી લેશું અને હાંડવાના બેટરને આપણે એકદમ સરસ રીતે ફરી પાછું મિક્સ કરી લેશું. તો એકદમ સરસ હાંડવાનું બેટર બનીને તૈયાર છે. તો અહીંયા કઢાઈમાં આપણે 1 થી 2 ચમચી જેટલું તેલ સ્પ્રેડ કરવાનું છે અને ત્યાર પછી હવે અહીંયા આપણે તૈયાર કરેલો હાંડવો છે એ એકદમ સરસ પાતળો પાથરવાનો છે. એકદમ સરસ પાતળું લેયર કરવાનું છે. તો આપણે અહીંયા થોડા તલ ઉમેરશું તેલ ગરમ થાય ત્યાર પછી અને પછી જ આપણે હાંડવામાંથી થોડું બેટર લઈ અને પાથરવાનું છે. તો બેટર લઈએ એ પહેલા આપણે હાંડવામાં થોડો કુકિંગ સોડા અને થોડો લીંબુનો રસ ઉમેરશું એકદમ ફ્લફી હાંડવો બનાવવા માટે અને એકદમ સરસ મિક્સ કરશું જેથી આપણો હાંડવો એકદમ જાળીદાર અને ફ્લફી અને એકદમ અંદરથી સોફ્ટ અને બહારથી એકદમ ક્રન્ચી બને એના માટે. ત્યાર પછી હવે આપણે હાંડવાને તેલમાં આ રીતે પતલું પતલું લેયર કરી અને આ રીતે સ્પ્રેડ કરી દેવાનો છે
અને હાંડવાને આપણે ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ સુધી ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખી અને કુક કરી લેવાનો છે. 2 થી 3 મિનિટ જેવો સમય થવા આવ્યો છે તો હાંડવો ઉપરથી ડ્રાય થઈ ગયો છે. તો હવે આપણે હાંડવાની સાઈડ છે એ ચેન્જ કરી લઈશું. તમે જોઈ શકો છો કે ઉપરથી એકદમ સરસ ક્રિસ્પ લેયર થઈ ગયું છે. ત્યાર પછી થોડું ફરી પાછું તેલ ઉમેરી અને ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ હાંડવાને કુક કરશું. તો આ રીતે ફક્ત 3 થી 4 જ મિનિટમાં હાંડવો એકદમ સરસ કુક થઈ જાય છે. તો એકદમ સરસ તમને જેવો જોઈએ, તમને વધારે ક્રિસ્પી જોઈએ તો તમારે વધારે કુક કરવાનો છે. અહીંયા અમારા ઘરે બધાને વધારે ક્રિસ્પી હાંડવો ભાવે છે. તો અહીંયા ચપ્પુ આપણે પ્રિક કરીએ તો એ એકદમ ચોટતું નથી, એટલે હાંડવો પરફેક્ટ કુક થઈ ગયો છે. તો હવે આપણે હાંડવાને ડીશમાં લઈ લઈએ. તો આ રીતે આપણે બીજો હાંડવો પણ બનાવીને તૈયાર કરશું. આ રીતે એ જ પેનમાં થોડું તેલ ઉમેરશું અને થોડા તલ ઉમેરશું. તલ ક્રેકલ થઈ જાય ત્યાર પછી હાંડવાનું પાતળું લેયર છે એ આપણે આ રીતે સ્પ્રેડ કરી દેવાનું છે. એકદમ પતલું પતલું સ્પ્રેડ કરશું જેથી હાંડવો એકદમ સરસ કુક થઈ જાય, જરા પણ કાચો ન રહે. અને ફરી આપણે ઢાંકણ ઢાંકી અને હાંડવાને 2 થી 3 મિનિટ માટે કુક કરવાનો છે. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે. અને 2 થી 3 મિનિટ પછી ઢાંકણ પલટાવી અને હાંડવાને પણ પલટાવી દેશું. તો હાંડવો એકદમ સરસ હજી નીચેથી ક્રિસ્પ થઈ જાય ત્યાર પછી પલટાવશું. તો 1 મિનિટ મેં કુક કરેલો અને ફરી પાછો હાંડવોને પલટાવું છું. તમે જોઈ શકો છો કે એકદમ સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે. તો થોડું ફરી પાછું તેલ ઉમેરી ઢાંકણ બંધ કરી અને હાંડવાને આપણે કુક કરશું. તો આ રીતે આપણે હાંડવો તૈયાર કરવાનો છે. તો છે ને એકદમ ઇઝી ક્વિક ડિનર રેસીપી. આ રેસીપી ઝટપટ બની જાય છે. જો તમે બપોરે પણ જમી અને જ્યારે ફ્રી થાવ ત્યારે તમે ચોખા પલાળી દો તો સાંજે એકદમ સરસ ચોખા આપણે ક્રશ કરી અને બેટર બનાવી દેવાનું છે અને એકદમ સરસ ઝડપથી જ આ ગરમા ગરમ ડિનર બની અને તૈયાર થઈ જાય છે. તો ઢોસા અને ઉત્તપમને પણ ભૂલાવી દે એવો ટેસ્ટ આ હાંડવાનો લાગે છે. આ રેસીપી જોઈ અને ચોક્કસથી આ હાંડવો તમારે ટ્રાય કરવા જેવો છે. એકવાર ચોક્કસથી ટ્રાય કરજો. અને હા ફ્રેન્ડ્સ, જો આજની આ સરળ, ટેસ્ટી અને હેલ્ધી રેસીપી જો તમને સારી લાગી હોય તો મારી યુટ્યુબ ચેનલ રીનાસ કિચનને બાજુમાં આપેલું બેલ આઇકન પ્રેસ કરી અને સબસ્ક્રાઇબ કરી દેજો. જો ફેસબુકમાં જોતા હોય તો પ્લીઝ મારા પેજને ફોલો કરવાનું ભૂલતા નહીં. તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં પણ શેર કરી દેજો. તમને કેવી રેસીપી લાગી એ પણ તમે કમેન્ટ્સમાં જણાવજો. તમે મારી રેસીપી ક્યાંથી જુઓ છો એ પણ જણાવજો. તો થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.